હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ 2, હોટેલ, હોસ્પિટલ અને થિયેટર. બરાબર છે. આજે આપણે એમાં દાખલા નંબર 15 જોવાનું છે, BS શાહનું, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2021માં પૂછાઈ ગયો છે દાખલો આ મેથડનો, અને આ દાખલો 2017માં પૂછાઈ ગયો છે બેઠે બેઠો. બરાબર છે. શું કહેવા માગે છે તો કે સિનેમેક્સ થિયેટર, એટલે કે આ હિસાબ આપણો થિયેટરનો છે. તો સિનેમેક્સ થિયેટરના ચોપડામાંથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ મળે છે. પગાર આપણને છે એ પગાર આપ્યો છે, રૂપિયા આપ્યા છે. તો એક મેનેજરનો માસિક પગાર, 6 ચોકીદાર દરેકનો માસિક પગાર, 3 ઓપરેટર્સ દરેકનો માસિક પગાર, 4 ક્લાર્ક દરેકનો માસિક પગાર. પછી પગારનું કામ પૂરું થઈ ગયું અહીંયા. પછી વહીવટી ખર્ચા છે, વીજળી અને ઓઇલ છે, કાર્બન છે, પરચુરણ ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે, પ્રિન્ટ ભાડું છે. મકાનની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા આંકી છે, તેનું આયુષ્ય 20 વર્ષ નક્કી થયું છે. પ્રોજેક્ટ અને અન્ય સાધનો જેની પડતર 6 લાખ રૂપિયા આપવામાં આવી છે, તેના પર 10% ઘસારો ગણવાનો છે. વર્ષ દરમિયાન દરરોજ 3 ખેલ એટલે કે શો રાખેલ છે. કુલ ક્ષમતા 750 બેઠકોની છે, જેમાં લોઅર ક્લાસ 300 બેઠક, અપર ક્લાસ 250 બેઠક અને બાલ્કની 200 બેઠકની છે. કુલ બેઠકના 80% બેઠક ઉપયોગ થાય છે અને ત્રણેય ક્લાસને 1:2:3ના પ્રમાણમાં ભાર આપવામાં આવે છે. વર્ષના 360 દિવસો ગણવાના છે. જો મેનેજમેન્ટ કુલ આવક પર 25% વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક વર્ગની એક વ્યક્તિ દીઠ ટિકિટનો દરેક ક્લાસનો દર નક્કી કરો. બરાબર છે. ચાલો, તો આપણને એમ કીધું છે કે ભાઈ આપણે દરેક ક્લાસનો ટિકિટનો દર નક્કી કરવાનો છે અને આપણને ખર્ચા આપ્યા છે. આ સિવાય ઘણી બધી બાબતો આપી છે. તો સૌ પ્રથમ આપણે થિયેટર છે તો આપણે પ્રેક્ષક શો નક્કી કરવા પડશે. બરાબર છે. તો ચાલો સૌ પ્રથમ અહીંયા આપણે પ્રેક્ષક શો એટલે કે આપણે જે થિયેટરની પડતર છે એ આપણે નક્કી કરશું. તો અહીં લખશું આપણે પ્રેક્ષક શોની પ્રેક્ષક શોની ગણતરી. ચાલો, તો પ્રેક્ષક શોની ગણતરી આપણે કરીએ તો સૌપ્રથમ 3 પ્રકારના આપણા શું છે તો કે બેઠકો છે. 3 પ્રકારની બેઠક છે, લોઅર, અપર અને બાલ્કની. તો પહેલાં આપણે લોઅર ક્લાસ, અપર ક્લાસ અને બાલ્કની, આ ત્રણ પ્રકારની આપણી પાસે બેઠક છે. હવે એને શું કીધું છે તો કે લોઅર ક્લાસની કેટલી બેઠકો છે, તો અહીંયા આપણે બેઠક લખી નાખશું 300, 250 અને 200, અને 80% બેઠકનો ઉપયોગ થાય છે. તો ઉપયોગ 80% અને આની 80%. બરાબર છે. હવે નિયમ કીધું છે કે વર્ષના 360 દિવસો ગણવાના છે અને દરરોજ 3 ખેલ થાય છે. બરાબર છે. ચાલો, તો દરરોજના પહેલાં તો 3 ખેલ થાય છે, તો એને ગુણ્યા ખેલની સંખ્યા, તો એને ગુણ્યા 3, 3, 3. બરાબર છે. 3 આપણા ખેલ થાય છે. અને આપણે વાર્ષિક વસ્તુ છે તો વર્ષના કેટલા દિવસો છે તો કે 360 દિવસ. તો અહીંયા આપણે વર્ષના દિવસો. બરાબર છે. તો એને ગુણ્યા 360 અને 360. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ. અને હજી એક વસ્તુ બાકી છે. આપણે દિવસોની ગણતરી કરી લીધી. હજી આપણને એમ કીધું છે કે ટિકિટનો જે દર છે એનો ભાર આપ્યો છે એની 1, 2 અને 3. બરાબર. એટલે ભારની ગણતરી તમે અહીંયા કરો તો પણ ચાલશે અને ભારની ગણતરી અલગથી કરો તો પણ ચાલશે. હું છે એ ભારની ગણતરી આપણે સાથે જ કરી લઈ. બરાબર છે. એને ગુણ્યા ભાર. બરાબર છે. તો ભાર એની આપ્યો છે 1:2:3, એટલે કે 1:2:3. એટલે બધી વસ્તુ ભેગી જ આપણે થઈ જાય, કાંઈ આપણે અલગથી ગણતરી કરવાની જે છે એ જરૂર પડે નહીં. ચાલો, તો ગણતરી કરી લઈએ. 300 ગુણ્યા 80% ગુણ્યા 3 ગુણ્યા 360 ગુણ્યા 1 એટલે કે 2,59,200. તો 2,59,200. 250 ગુણ્યા 80% ગુણ્યા 3 ગુણ્યા 250 ગુણ્યા 80% ગુણ્યા 3 ગુણ્યા 360 ગુણ્યા 2 એટલે એ આવશે 4,32,000.
200 ગુણ્યા 80% ગુણ્યા 3 ગુણ્યા 360 ગુણ્યા 3 5,18,400 બધું એડ કરી નાખીએ. 5,18,400 4,32,000 પ્લસ 2,59,200. ચાલો તો ટોટલ આવશે 12,09,600. તો આને આપણે કહેશું જે છે એ પ્રેક્ષક શો. અહીંયા આપણે કુલ ભારિત પ્રેક્ષક શો, ભારિત પ્રેક્ષક શો, બરાબર છે. ચાલો ભારિત શું કામ કે આને આપણે ભાર હારે મલ્ટીપ્લાય કરી લીધો છે એટલે એના ભાર હારે મલ્ટીપ્લાય ના કર્યું હોય તો તમે કુલ પ્રેક્ષક શો પણ કહી શકો, બરાબર છે. ચાલો આને અત્યારે આપણે આમ નામ રાખીએ. હવે આપણે જે વસ્તુ આપી છે એ બધી વસ્તુ કરતા જાય, બરાબર છે. તો પહેલાં આપણે પડતર પત્રક બનાવી લેશું અને જે ખર્ચ આપ્યા છે એ લખતા જઈશું, બરાબર છે. બહુ વધારે વાર આ દાખલામાં લાગશે નહીં. ચાલો તો એક મેનેજરનો પગાર. તો અહીંયા આપણે પહેલાં પગાર કરી નાખીએ બધાનો પગાર. ટેકનિકલ એરરને કારણે ખબર નહીં શૂટિંગ બંધ થઈ ગયું હતું, વિડીયો પોઝ થઈ ગયો હતો, તો આટલું શૂટ નથી થયું, બરાબર છે. પણ આપણે સમજી લઈએ, કાંઈ વાંધો નહીં, બરાબર છે, કાંઈ અઘરું નથી. મેનેજરનો પગાર આપણે પગાર કરવાનો છે અહીંયા, બરાબર છે. તો મેનેજરનો આપણને માસિક પગાર આપ્યો છે તો આપણે તો બધી વસ્તુ શું કરીએ છીએ, વાર્ષિક કરીએ છીએ, બરાબર છે. તો આપણે છે એ શું કરશું તો કે વાર્ષિક પગાર એક મેનેજરને આપશું તો એક મેનેજરને માસિક 12,000, તો વાર્ષિક કરવું હોય તો ગુણ્યા 12, બરાબર. 60,000 આપણે મેનેજરને પગાર આપશું. પછી 6 ચોકીદારને પગાર આપશું, દરેકને માસિક 1,000, તો એક ચોકીદારને 1,000 એક મહિનાનો આપીએ, બરાબર છે. તો 1,000 એક ચોકીદારને, તો એવા 6 ચોકીદાર છે અને 12 માસ માટે આપવાનું છે આપણે, બરાબર છે. તો બધાનો મલ્ટીપ્લાય 12 × 6 = 72,000 આપણે છે એને વાર્ષિક આપવાનો થાય. હવે પછી છે ઓપરેટર્સ. ઓપરેટર્સ 3 છે અને દરેકને માસિક પગાર આપણે 1,500 આપવાનો છે. તો ઓપરેટર્સ 3 છે, 1,500 રૂપિયા માસિક પગાર આપવાનો છે અને 12 મહિના માટે આપવાનો છે. 12 × 36 × 15 એટલે 54,000 આપણે એને આપવાનો થશે. પછી છે ક્લાર્ક, બરાબર છે. તો ક્લાર્ક આપણે કેટલા આપેલા છે તો કે 4 ક્લાર્ક આપ્યા છે અને દરેકને માસિક 1,200 રૂપિયા આપવાના છે. તો 4 ક્લાર્ક 1,200 રૂપિયા માસિક અને 12 માસ માટે આપણે આપશું. એટલે 12 × 4 = 49 અને 49 × 12 એટલે કે 576, બરાબર. એટલે કે 57,600 આપણે એને આપશું, બરાબર છે. આટલું શૂટ નહોતું થયું, બરાબર છે. આઈ હોપ સમજાઈ ગયું હશે. પછી છે વહીવટી ખર્ચા. તો હવે બધા ખર્ચા લખવાના છે. તો અહીં લખશું આપણે વહીવટી ખર્ચા. કેટલા આપેલા છે તો કે વહીવટી ખર્ચા છે આપણને 44,800. કાંઈ નથી, જે આપેલું છે એ લખવાનું છે. કાર્બન પછી છે વીજળી ઓઇલ, અને એ આપેલા છે 60,000. આ બધું વાર્ષિક જ છે. કાર્બન એ આપેલું છે આપણને 15,000. પછી પરચુરણ ખર્ચા એ આપેલા છે આપણને 24,000. પછી જાહેરાત ખર્ચ એ આપેલા છે આપણને 45,000. પછી આપણને પ્રિન્ટ ભાડું આપેલું છે આપણને 1,83,360, બરાબર છે. પછી છે આગળ આપણને મકાનની કિંમત અંદાજે 10 લાખ આખી છે અને તેનું આયુષ્ય 20 વર્ષનું છે. તો વાર્ષિક આપણો ઘસારો કેટલો થાય તો કે 10 લાખ એને ભાંગ્યા 20 એટલે કે વાર્ષિક ઘસારો થાય આપણો 50,000, બરાબર છે. તો અહીંયા આપણે ઘસારો, બરાબર છે. તો મકાન આપણે જરૂરી ગણતરી નથી કરતા, માત્ર 10 લાખ ભાંગ્યા આપણે જે છે એ જેટલા વર્ષ આપ્યા છે આપણને 20 વર્ષ આપ્યા છે તો ભાંગ્યા 20 કરી નાખીએ એટલે એ 50,000 આપણને મળી જશે અને એ આપણો થશે ઘસારો, બરાબર છે. પછી છે એવી જ રીતે પ્રોજેક્ટ અને અન્ય સાધનોની પડતર 6 લાખ છે, બરાબર છે. અને એના પર 10% ઘસારો આપણે ગણવાનો છે. તો અહીંયા આપણે પ્રોજેક્ટ તથા અન્ય સાધનો પર ઘસારો, તો કેટલા છે આપણો તો કે એ છે આપણો 6 લાખ એના 10% એટલે 60,000. ચાલો
પછી વર્ષ દરમિયાન દરરોજ 3 ખેલ શો થાય છે, કાંઈ વાંધો નહીં, હવે બધું થઈ ગયું. પછી કુલ બેઠકના 80% બેઠકનો ઉપયોગ થાય છે. ચાલો, એ કોઈ પ્રકારનો ખર્ચ નથી. ચાલો, બધી વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે માત્ર પડતર શોધી અને પછી આપણે નફો શોધવાનો છે, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે પડતર શોધી લઈએ. તો હવે આપણી પાસે આવશે, એ આવશે કુલ પડતર. ચાલો, તો હવે આવશે 60,000, 72,000, 54,000, 57,600, 44,800, 60,000, 15,000, 24,000, 45,000, 1,83,000, 360 પ્લસ 50,000 પ્લસ 60,000, એટલે એ આવશે 7,25,760. તો કુલ પડતર આવી આપણી પાસે 7,25,760. બરાબર. હવે આપણે આ જે પડતર આવી, બરાબર, હવે એમાં એને શું કીધું છે? તો કે હવે એની એમાં કંઈક કીધું હશે કે ભાઈ મેનેજમેન્ટે કુલ આવક પર 25% વળતર. કુલ આવક પર કેટલા? 25%, બરાબર. એટલે કે કુલ આવક એટલે કે એને કહેવાય ફેરબદલી કિંમત. ફેરબદલી કિંમત પર 25%. તો પડતર પર કેટલા? તો કે પડતર પર વધારાવાળા તો 33.1/3%. પણ આપણે એમ નથી કરવું સર, અમને એમ નથી સમજાતું. તો પ્લસ નફો, બરાબર છે. તો હું તમને સાઈડમાં અહીંયા લખી દઉં નફાની ગણતરી, બરાબર છે. તો ફેરબદલી કિંમત અથવા તો કુલ આવક પર, કુલ આવક ધારો કે 100 છે, તો નફો કેટલો હોય? 25 રૂપિયા, બરાબર. 25%, તો 25 રૂપિયા નફો. તો પડતર કેટલી હોય? 75, બરાબર છે. તો પડતર 75 હોય ત્યારે આપણી પાસે કેટલા રૂપિયા છે? તો કે 7,25,760, બરાબર છે. તો આપણી પાસે તમારે શું જોઈએ છે? તો કે વેચાણ જોઈએ છે. તો વેચાણ કેટલા? અથવા તો નફો જોઈએ છે. આપણે નફાની ગણતરી લખ્યું છે, તો નફો લઈ તો 25% એ કેટલા? બરાબર, જે તમે કરો એ 7,25,760 એને ગુણ્યા 100 ભાગ્યા 75, તો એ આવશે 9,67,680, બરાબર છે. ચાલો, તો આ આવી જશે. શું આવશે આપણી પાસે? તો કે કુલ આવક. તો અહીંયા આપણે લખી નાખશું નફો અને અહીંયા આવશે કુલ આવક 9,67,680, બરાબર છે. ચાલો, અને માઇનસ કરશું તો આપણી પાસે -7,25,760, એ થઈ જશે 2,41,920. શું થઈ જશે? નફો, બરાબર છે. હવે કદાચ તમે એવી રીતે કરો કે ભાઈ 33.1/3%, તો 7,25,760 એને ગુણ્યા 33.33, બરાબર, ટકા 2,41,919.9999, એટલે કે 2,41,920, બરાબર. આપણે જે લેતા હતા એ જ આવી ગયું, બરાબર. પણ તગડા તમારે પૂરેપૂરા કરવાના છેટ સુધી, જ્યાં સુધી સ્ક્રીન રહે ત્યાં સુધી, બરાબર. એટલે તમારો પરફેક્ટ આન્સર આવી જશે, બરાબર. આવી ગયો 2,41,920, બરાબર છે. જે રીતે તમે કરો એ રીતે તમારો દાખલો સાચો. હવે આપણે હજી એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે, જે છે આપણે એને કીધું છે કે ભાઈ આપણે તમારા પ્રેક્ષક પાસેથી કેટલા રૂપિયા નક્કી લેવાના છે, બરાબર છે. પ્રેક્ષક પાસેથી કેટલા રૂપિયા લેવાના થાય. તો પહેલાં આપણી પાસે કુલ આવક છે, તો પહેલાં આપણે જે છે એ પ્રેક્ષક 100 દીઠ આવક લઈ લઈએ, બરાબર છે. તો પહેલાં આપણે સામે આવેલા જાય પ્રેક્ષક 100 દીઠ આવક, બરાબર છે. પ્રેક્ષક 100 દીઠ આવક, તો કુલ આવક એના છેદમાં કુલ પ્રેક્ષક 100. ચાલો, તો સૌપ્રથમ કુલ આવક આપણી પાસે કેટલી આવી? તો કે કુલ આવક આવી 9,67,680, અને 12,09,600 એ શું આવ્યું? તો આપણું પ્રેક્ષક 100. તો 12,09,600 ભાંગ્યા આપણે કરી નાખીએ 9,67,680 એને ભાંગ્યા 12,09,600. ચાલો, તો એ આવશે 0.8. તો અહીંયા આપણે આવી જશે 0.8 પ્રેક્ષક 100
પ્રેક્ષક શો દીઠ આવક બરાબર 0.8. હવે તમને એમ કીધું છે કે તમારે તમારા કસ્ટમર પાસેથી કેટલા લેવાના છે બરાબર, પૈસા કેટલા લેવાના છે, તો એની ગણતરી આપણે અહીં કરી નાખીએ બરાબર. તો લોઅર ક્લાસની આપણી પાસે લોઅર ક્લાસ બરાબર પ્રેક્ષક શો દીઠ આવક કેટલી છે તો કે 0.8. અને ભાર શું આપવાના છે તો કે ભાર આપણે આપવાનું છે ક્યાં ગયું 1, 2 અને 3 બરાબર છે. તો એ જ પ્રમાણે આપણે એને આપવું થશે. તો અહીંયા આપણે પ્રેક્ષક શો દીઠ જે છે એ આવક એને ગુણ્યા ભાર બરાબર આવી જ રીતે કરવાનું છે. તો અહીંયા આપણે 1, તો અહીંયા આપણે આન્સર આવી જશે 0.8 બરાબર. કેનો તો કે લોઅર ક્લાસનો. પછી અપર ક્લાસનો તો કે અપર ક્લાસ બરાબર 0.8 એને ગુણ્યા 2 એટલે કે 0.8 એને ગુણ્યા 2 કરીએ તો એ આવશે 1.6. તો એ આવી જશે 1.6 કેનો તો કે અપર ક્લાસનો. હવે આપણે બાલ્કનીની વાત કરી લઈએ. તો બાલ્કની તો 0.8 એને ગુણ્યા 3 એટલે 8 તેરી 24 2.4 બરાબર. તો આનો આવી જશે 2.4 બરાબર છે રૂપિયા. શું આવી જશે તો કે ક્લાસનો દર બરાબર. તો અહીંયા આપણે જે છે એ દર લખી નાખીએ જેથી કરીને આપણને ખબર પડે કે આ દર છે બરાબર. તો આ 2.4 1.6 અને 0.8. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી જે દાખલો નંબર 15 હતો જે 2021માં પૂછાઈ ગયો હતો, 2017માં પૂછાઈ ગયો હતો. આવો જ સમ છે 2021માં પણ પૂછાઈ ગયો છે બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને તમે પૂછી શકશો. અને જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ સરળતાથી મળતા રહે. થેન્ક યુ.